નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. ને આજે વાત કરવી છે યુનિફોર્મ સિવિલ કોડની. ગુજરાત સરકાર 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડનો બિલ જે છે તે લઈને આવી રહી છે વિધાનસભામાં. બિલમાં ઘણા બધા પ્રાવધાન કરવામાં આવ્યા છે, પણ જે મુખ્ય વાત છે સમાન નાગરિક સંહિતાની વાત જે સરકાર કરી રહી છે કે તમામ નાગરિકોને સરખો અધિકાર મળે, અને બીજી તરફ જે વાત થઈ રહી છે કે તમામ નાગરિકો માટે સરખા નિયમો થાય, અને એની સામે ગુજરાતના બનાસકાંઠામાં જ બે સમાજો આમને સામને આવી ગયા છે. ચૌધરી સમાજ અને રબારી સમાજના ધીંગાણાની સમાચારો બધાએ જોયા છે, કેવી રીતે ત્યાં બે સમાજો આમને સામને થયા, પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસ ચલાવવા પડ્યા, કયા પ્રકારની આ સ્થિતિ ઉત્પન્ન થઈ, અને પ્રેમ લગ્નના મામલે આ પ્રકારનો વિવાદ સામે આવ્યો. એની સામે સરકાર કહી રહી છે કે તમામ નિયમો જે છે બધા માટે સરખા રહેશે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, પ્રેમ લગ્ન હોય કે લગ્નની વાત હોય, છૂટાછેડાની વાત હોય, સંપત્તિની વાત હોય, તમામ જે દાવાઓ છે તમામ ધર્મો જ્ઞાતિવાળા તમામ માટે એક સરખા રહેશે. એક તરફ સરકાર દાવો કરી રહી છે કે તમામ લોકોને સમાન અધિકાર થાય. જે યુસીસી બિલ આવવાનું છે યુનિફોર્મ સિવિલ કોડ, તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમામ ધર્મના લોકોને એક સરખા નિયમોનું પાલન કરવું પડે. તે પ્રકારનો આ કાયદો લઈને સરકાર આવી રહી છે. તેનું બિલ આવશે, વિધાનસભામાં બિલ ઉપર ચર્ચા થશે, વિપક્ષનો પણ વિરોધ હશે, સાથે સત્તા પક્ષ જે છે પોતાના દાવાઓ રજૂ કરશે, અને તેની સાથે સાથે આ ગુજરાત એવું બીજું રાજ્ય બનશે ઉત્તરાખંડ બાદ કે જે યુનિફોર્મ સિવિલ કોડ માટે વિધાનસભાની અંદર કોઈ બિલ લઈને આવ્યું હોય. એટલે સરકાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં આ બિલ ઉપર મોટો દાવ રમી રહી છે, પણ એની સામે સવાલ એ જ ઊભો થઈ રહ્યા છે કે શું યુનિફોર્મ સિવિલ કોડ લાવવાથી તમામ પ્રશ્નોના હલ થઈ જશે? એક તરફ આપણે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, તમામ ધર્મના નાગરિકો, તમામ વર્ગના નાગરિકોને એક સરખો કાયદો પાળવો પડે, એક સરખો નિયમ પાળવો પડે, તે પ્રકારની આપણે વાત કરીએ છીએ. બહુપત્ની પ્રથાનો અંત આવે તે પ્રકારના દાવાઓ સરકાર કરી રહી છે, અને એના માટે આ કોડ લાવવામાં આવી રહ્યો છે, તે બિલ લાવવામાં આવી રહ્યું છે. પણ એનાથી જ ઉલટું એક જ ધર્મના અંદર જ્યારે લોકો પ્રેમ લગ્ન કરતા હોય છે તે સમયે સમાજના લોકો પ્રેમીઓની સામે આવે છે અને તેમને રોકવાનો પ્રયાસ કર્યા છે. આનો વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે થોડાક દિવસો પહેલાં ગુજરાત વિધાનસભાની અંદર સરકારે લગ્નના રજિસ્ટ્રેશન કાયદાની અંદર જે સુધારો કર્યો હતો ને 30 દિવસનો સમય માગ્યો હતો કે 30 દિવસની અંદર જે છે લોકો પોતાના અભિપ્રાયો મોકલી શકશે. જે લોકો પ્રેમ લગ્ન કરવા માગે છે એ પ્રેમ લગ્ન કરવાની જ્યારે છોકરો અને છોકરી ભાગી જાય છે તો તેમના છોકરીના માતા પિતાને આની જાણ કરવામાં આવશે. આ માટે જે સુધારાઓ લઈને સરકાર આવી હતી તે સુધારાઓ ઉપર તો હજુ કોઈ અમલીકરણ થાય, તેના નિયમો બને તેની પહેલાં હવે સરકાર યુસીસી લાવી રહી છે. એની વચ્ચે બે મોટા વિવાદ ગુજરાતની અંદર થઈ ગયા. એક એક્ટર કિંજલ જેના લગ્નને લઈને વિવાદ થયો, અને પછી ત્યારબાદ તેમને પોતાના સમાજમાં પાછા મોકલવામાં આવ્યા. એમણે પ્રેમ લગ્નને પોતાના તોડી નાખ્યા, અને સોશિયલ મીડિયા ઉપર એનો ખાસો વિવાદ ચાલ્યો. પણ મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે બે વયસ્ક લોકો પ્રેમ કરતા હોય છે ત્યારે તેને રોકવાનો અધિકાર સમાજને કોણ આપે છે? આ સમાજ ત્યારે ક્યાં જાય છે કે જ્યારે આ દીકરીઓને પોતાના લગ્નોમાં તકલીફ પડતી હોય ત્યારે સમાજના કેટલા લોકો બહાર આવે છે? સમાજ ક્યાં જઈને ત્યારે તેમની મદદ કરે છે? કેટલા લોકો સમાજના તે વખતે મદદ કરવા જાય છે કે જ્યારે લગ્નની અંદર આ દીકરીનું શોષણ થતું હોય અથવા તો આ દીકરીઓને તકલીફ પડતી હોય ત્યારે આ સમાજ ક્યાં જાય છે? એ મુદ્દો અલગ છે. પણ અત્યારે વાત કરવી છે કે સરકારની જે સ્થિતિ છે, સરકાર એક તરફ લગ્નના રજિસ્ટ્રેશનના કાયદાઓમાં સુધારો કરી રહી છે, બીજી તરફ યુસીસી લાવી રહી છે, અને ત્રીજી તરફ સમાજની અંદર આ પ્રકારની જે આધુનિકતા લાવવાની વાત હતી એની જગ્યાએ સમાજ પાછળની તરફ જતો જાય છે. બે સમાજ એક સમાજમાંથી દીકરી બીજા સમાજમાં પાછી જાય તે માટે સામે આવી ગયો, ધીંગાણું થયું, કેટલાય લોકોને પથ્થરો વાગ્યા, ઇજાગ્રસ્ત થયા, પોલીસે ટીયર ગેસ ચલાવવા પડ્યા. આ કયા પ્રકારની સ્થિતિનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ? 21મી સદીમાં આધુનિકતાઓની વાત ચાલે છે. શહેરોમાં એક તરફ આધુનિકતાઓને લઈને વિવાદ થતો હોય છે કે આધુનિકતાના નામે આડંબર આપણે કેટલું કરી રહ્યા છીએ, તે તમામ મુદ્દાઓ ઉઠી રહ્યા છે. અને એની વચ્ચે સરકારનો યુનિફોર્મ સિવિલ કોડનો રાજકીય દાવ કેટલો સફળ થશે, કેવી રીતે સરકાર આ દાવને લઈને આગળ જશે, તેના ઉપર સૌ કોઈ નજર છે કે ગુજરાત દેશનું એવું બીજું રાજ્ય બનશે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. એક વખત વિધાનસભામાં આ કાયદો બિલ પસાર થઈ જાય ત્યારબાદ તેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલી અને કાયદાનું સ્વરૂપ આપવામાં આવતું હોય છે, અને તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ બાદ જે છે તેને અમલી બનતું હોય છે. પણ આ બિલની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો લગ્નના નિયમોનો ભંગ થાય છે તો તેની સામે સજાઓનું પ્રાવધાન છે. છૂટાછેડાની અંદર પણ
તમારે નિયમો પાલન કરવાના. છૂટાછેડાના નિયમોમાં પણ જો ભંગ થાય છે તો તેનું પણ સજાની જોગવાઈ જે છે તે કરવામાં આવી છે. તે જ રીતે લિવ ઇન રિલેશનશીપનો એક મોટો જે મુદ્દો હતો તે મુદ્દામાં પણ 7 થી 10 વર્ષની સજા સુધીની જોગવાઈ, કડક જોગવાઈ જે છે તે કરવામાં આવી રહી છે. લિવ ઇનના નિયમોમાં પણ તમામ નિયમોનું પાલન કરવું પડશે. સરકાર તમામ લોકો માટે આ નિયમો લઈને આવી રહી છે. ગુજરાતના તમામ નાગરિકને અને ગુજરાતની બહાર વસતા ગુજરાતી નાગરિકને આ તમામ નિયમો લાગુ પડવાના છે એવો સરકાર દાવો કરી રહી છે. તો આ નિયમો જે ઘડવામાં આવ્યા છે, યુનિફોર્મ સિવિલ કોડની વાત કરવામાં આવી રહી છે. એક તરફ આપણે યુનિફોર્મ સિવિલ કોડ સાથે તમામ લોકોને સરખા નિયમો પાલન કરવાની વાત કરી રહ્યા છીએ અને બીજી તરફ પ્રેમ લગ્ન કરનારા લોકો સામે બે સમાજ આમને સામને આવી જાય છે. આ કેવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે તે એક મોટો સવાલ હાલની સ્થિતિમાં ઊભો થઈ રહ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડમાં પણ જ્યારે છોકરો અને છોકરી સંબંધી લગ્ન કરે અથવા છૂટાછેડા થાય ત્યારે પણ તેમના મા બાપને વાત કરવાની વાત કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન લિવ ઇનનું રજિસ્ટ્રેશન કરે ત્યારે પણ તેમના મા બાપને જાણ કરવામાં આવશે, તે પ્રકારની વાત કરવામાં આવી છે. અને આ તમામ મુદ્દાઓની જો જાણ થતી હોય તો તેવા સંજોગોની અંદર આ યુવક અને યુવતી તેમની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થવાના છે. કારણ કે જો પ્રેમ લગ્ન કરનાર આવા લોકોની સામે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય કે જ્યારે સમાજો આમને સામે આવી જતા હોય તો તેમની સુરક્ષાનું શું? કારણ કે એક યુવક યુવતી પ્રેમ લગ્ન કરે છે અથવા તો લિવ ઇનમાં રહેતા હોય છે તો તેમની સામે તેમના પરિવારને કોઈ વાંધો હોય તો એમનો ઘરેલું મામલો છે તેમાંથી બે સમાજ વચ્ચે મામલો કેવી રીતે આવી જાય છે તેના દ્રશ્યો આપણે ગુજરાતમાં હમણાં જ તાજેતરમાં જોયા છે. એટલે હવે આ તમામ જે નવા કાયદાઓ આવી રહ્યા છે અથવા તો નવા બદલાવ આવી રહ્યા છે તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે સરકાર આનું અમલીકરણ કેવી રીતે કરાવશે. સરકાર યુસીસી લાવી દેશે તો શું યુસીસી લાવવાથી આ બનાસકાંઠામાં જે ઘટના બની, બે સમાજો આમને સામને આવ્યા, શું આવી ઘટનાઓ પર રોક લાગશે? શું જે યુવક યુવતી વયસ્ક છે ને પ્રેમ લગ્ન કરવા માગે છે, પરિવારનો વિરોધ છે, તો તેવા સંજોગોમાં તેમને રક્ષણ કેવી રીતે મળશે? ગૃહમંત્રીએ ચોક્કસ વખત દાવો કર્યો હતો કે માતા પિતાની અનુમતિ નહીં હોય તો પણ કોઈ પણ લોકોના લગ્ન રોકવામાં નહીં આવે વયસ્કોના. તો શું તેવા સંજોગોની તેમને રક્ષણ સરકાર આપશે? આ તમામ મુદ્દાઓ છે જેના સવાલોના જવાબ અત્યારે કોઈની પાસે નથી. પણ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં અને તમામ જગ્યાઓ પર આપણે આ અહેવાલો જોયા છે, મીડિયામાં પણ આ અહેવાલો સતત આવી રહ્યા છે કે બનાસકાંઠામાં બે સમાજ વચ્ચે ધીંગાણું થયું. અને આ ફક્ત બનાસકાંઠાની વાત નથી, આવું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. ખેડામાં પણ ક્યાંક એક સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરીને ગઈ હોય ત્યાં પણ પરિવાર માંગ કરી રહ્યો છે કે એમની દીકરીને પાછી લાવવામાં આવે. આ જ પ્રકારની વાત અન્ય જિલ્લાઓમાં પણ ઉઠી હતી. તો આ તમામનો અંત શું યુસીસીથી આવી જશે? શું યુસીસી લાવવાથી આ પ્રેમ લગ્ન કરનાર અથવા લિવ ઇનમાં રહેનાર યુવક યુવતીઓને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કોઈ સમસ્યા ઊભી નહીં થાય? શું તેમને રક્ષણ મળશે? શું પરિવારનો સાથ મળશે? પરિવારનો સાથ નહીં હોય તો તેવા સંજોગોમાં તેમની જવાબદારી કોણ લેશે? શું સરકાર આ માટે કોઈ જવાબદારી લેશે? સરકાર તેમની સુરક્ષા પૂરી પાડશે? કારણ કે ઘણી જગ્યાએ આપણે જોયું છે ક્યારે જ્યારે દીકરી પરિવારની વાત ન માની અને પ્રેમ લગ્ન કરતી હોય તો ઘણી વખત પરિવાર તેમનું ઓનર કિલિંગ કરતાં પણ અચકાતો નથી. તેવા સંજોગોની અંદર સરકારની જવાબદારી વધી જાય છે. પણ શું ફક્ત યુસીસી લાવવાથી આ તમામ વસ્તુનો ઉકેલ આવી જશે? તે સૌથી મોટો સવાલ છે અને તેનો જવાબ સરકાર ક્યારે આપે છે તે જોવાનું રહેશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર મળી જોતા રહો ગુજરાત તક.